નમસ્કાર ખેડૂત મિત્રો ગામડિયો ખેડૂત ચેનલમાં તમારા બધાનું ફરી પાછું સ્વાગત કરું છું। તો મિત્રો તમે પાછળ જે માંડવી જુઓ છો મગફળી એ મિત્રો એમાં આપણે આજે દવા છાંટવાના છે અને મિત્રો ઈયળ માટેની દવા છાંટવાના છે। તો ચાલો બધા વિડીયોમાં બન્યા રહેજો। તો ચાલો આપણે દવા છાંટીએ એમાં। તો ખેડૂત મિત્રો આપણે દવા છાંટવાની પહેલાં આપણે તો તમને મગફળી બતાવવા માગશું, કારણ કે મિત્રો તમે મગફળી જોઈ લ્યો પહેલાં કે કેવીક છે આપણે મગફળી। અને મિત્રો આમાં ઈયળો માટેની દવા છાંટશું। તો પહેલાં મગફળી તમે જુઓ અને ત્યારબાદ દવાનું આપણે જે કામકાજ છે એ તમને બતાવશું। તો ચાલો બધા વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોને જરા પણ સ્કીપ ના કરતા, જેથી કરીને તમને બધી દેખાડી શકું। તો મિત્રો તમે મગફળી તો જોઈ લીધી, હવે તમે દવા પણ જોઈ લો પહેલાં। તો મિત્રો આ છે આપણે ઈયળ માટેની બેસ્ટ દવા, અને મિત્રો કોરાજીન FMC। તો મિત્રો આ એ તો નથી, પણ મિત્રો એને માટેની કંઈક બીજી છે ઈયળ જ માટેની। તો મિત્રો આ અસલી છે કે નકલી આપણને ખબર નથી, તમે કોમેન્ટમાં જણાવી નાખજો। તો ખેડૂત મિત્રો તમે દવા પણ જોઈ લીધી, હવે મિત્રો આપણે દવાનું મિશ્રણ કરીએ છીએ। તો જોઈ લ્યો મિત્રો કે પહેલાં આપણે દવાનું કેટલું અડધું કે પોણું ઢાંકણું એટલું ભરવાનું છે, અને ત્યારબાદ એને આપણે જે મિશ્રણ કરીશ એમાં નાખી દેવાનું। જોઈ લ્યો, નાખી દીધું છે ઢાંકણું, અને હવે પાછી આપણે બીજું પાછું ઢાંકણું ભરી લેવાનું છે। જોઈ લ્યો, બીજું ઢાંકણું ભરાઈ ગયું મિત્રો, જોઈ લ્યો। તો મિત્રો આ બીજું ઢાંકણું આપણે નાખી દેવાનું આમાં, અને ત્યારબાદ પાણી નાખીને મિક્સ કરી દેવાનું। તો મિત્રો જોઈ લ્યો, આપણે પાછળની સાઈડ આપણે પંપ ભરાય છે, જોઈ લ્યો પાણીથી। મિત્રો હવે પંપ ભરાઈ જાય છે એટલે આપણે ઉપડી જવાનું છે, અને એક આ ઢાંકણી નાખી જવાનું આમાં પંપમાં। તો ખેડૂત મિત્રો અત્યારે તમે જોવો છો કે પંપ મારી લીધા છે ખંભે, અને હવે આપણે ચાલતા થઈ ગયા છે। તો મિત્રો હવે આપણે આ FMC પહેલાં તો દવા છે કોરાજીન જ છે દવા, અને મિત્રો ઈયળ માટેની બેસ્ટ દવા છે। મિત્રો તમારે ઈયળ ગમે તેવી હોય તેવી નાશ કરી નાખે છે, કે ગમે એવી ઈયળ હોય, લીલી હોય કે બીજી ગમે એવી હોય, તો એને નાશ કરી નાખે છે। અને મિત્રો 15 દિવસ સુધી તમારે એક પણ રાઉન્ડ મારવો પડે નહીં આમાં, અને માંડવીને ફરી પાછું જોવું જ ન પડે ઘડી 15 દિવસ સુધી તો કંઈ। તો મિત્રો એના માટેની ઈયળ માટેની બેસ્ટ દવા છે FMC કોરાજીન। તો મિત્રો તમે પણ લઈ શકો ને છંટકાવ કરી શકો છો। મિત્રો અત્યારે અમારે તો હાલે છે છંટકાવ। તો મિત્રો તમારી બાજુ કઈ દવાનો ઉપયોગ તમે કરો છો એ પણ કોમેન્ટ કરી નાખજો, કે ઈયળ માટેની આ દવા બેસ્ટ છે કે નહીં। અને આપણી આ ખેડૂત મિત્રો માંડવી છે 2 મહિના ને માથે કે 19 દિવસની માંડવી છે, અને જોઈ લ્યો કે પાટલા પણ અડી ગયા છે। કેમ છે બાકી આપણી માંડવી સુપર હે ને? ખેડૂત મિત્રો તમે કઈ દવા છાંટો છો એ પણ કોમેન્ટ કરી નાખજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો, અને જો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો, અને મિત્રો એક કોમેન્ટ પણ કરી નાખજો, અને મિત્રો માંડવી કેવી લાગી એ પણ કોમેન્ટ કરી નાખજો। જય જવાન જય કિસાન।